વાત કરીએ પોરબંદરના બળે જમીપુર રોડ પર યુવક ફસાયો છે। પાણીના તેજ વહેણમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 112 કંટ્રોલ રૂમની જાણ બાદ ફાયર ટીમે રેસ્ક્યુ કર્યું છે। બોટની મદદથી યુવકનું સફળ રેસ્ક્યુ કરાયું। યુવકને સલામત સ્થળે ખસેડાતા મોટી દુર્ઘટના ટળી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જીतेश चौहान फोन लाइन पर जोड़ा છે મારી સાથે। જીतेश, પોરબંદરના બાળેજ અમીરપુર રોડ પર યુવક ફસાયો, કેવી રીતે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે? જી જોહી, જણાવી દઉં કે જે માંગરોળ પંથકમાં અને માધુપુર આસપાસ જે ભારે વરસાદ પડ્યો છે એને કારણે જે મધુવંતી, ઓજત સહિતની જે નદીઓ છે એમાં ઘોડા પૂર આવ્યું છે। આજે સવારના સમયે બળેજ ગામ નજીક એક યુવાન પાણીના વહેણમાંથી પસાર થવાનો પ્રયત્ન કર્યો હતો, દરમિયાન તણાયો હતો અને આ અંગેની જાણ સ્થાનિકો 112 ને કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડની એક ટીમ પહોંચી હતી। બળેજ અને રેસ્ક્યુ કરી આ યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદરનું જે ઘેડ પંથક છે, ભાદર, ઓજત અને મધુવંતી નદીના પાણી દર ચોમાસાના સમયમાં ફરી વળતા હોય છે અને આ બાજુના ગામો છે બેટમાં ફેરવાઈ જતા હોય છે। એક ગામથી બીજા ગામને જે જોડતા રસ્તાઓ છે તેઓ પાણી ફરી વળતા રસ્તાઓ પણ બંધ થાય છે। આવા સમયે વાડી ખેતરે જતા ખેડૂતો ક્યારેક પાણીમાં તળાવવાની ઘટના પણ ભૂતકાળમાં બની છે। અત્યારે તંત્ર દ્વારા એવી સૂચના આપવામાં આવી છે કે જે વિસ્તારમાંથી નદીનો ભારે પ્રવાહ પસાર થઈ અને એકબીજા ગામને જોડતા રસ્તા પરથી પસાર થવું નહીં, નહીતર આ પ્રકારની ઘટનાઓ બની। પરંતુ આજે જે રીતની વાત કરીએ તો ફાયર બ્રિગેડે તાત્કાલિક દોડી જઈ અને જે રેસ્ક્યુ કર્યું છે એને કારણે આ યુવાનનો જીવ બચ્યો છે। જી જોઈ, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો આ તસવીરો પરથી સાફ અનુમાન લગાવી શકાય પરિસ્થિતિ કેટલી ખરાબ છે। બોટની મદદથી લોકોને બચાવવામાં આવી રહ્યા છે। પોરબંદરના બળે જમીપુર રોડ ઉપરનો યુવક ફસાયો છે। TV13 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર। છેલ્લા 24 કલાકમાં સતત પડેલો વરસાદ, જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જે પરિસ્થિતિઓ છે તે દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે। તેજ વહેણમાં ફસાયેલા યુવકનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે।